મોર્નિંગ બધાને. અને મોર્નિંગ આજે થઈ છે શોપિંગથી. હું અને શિવરાજ જઈએ છે સુપર સ્ટોર, થોડુંક બેઝિક સ્ટફ લાવતું. તો તડકો પણ બહુ જ મસ્ત છે, જોઈ શકો છો. એકદમ ક્લિયર સ્કાય છે. અને મેં કીધું કે જતા વોકિંગ, મોર્નિંગ વોક થઈ જાય. બતાવું છું બેકગ્રાઉન્ડ. અને લેટ્સ સી ત્યાંથી અમે શું લઈએ છીએ શું નહીં. સો આ રહ્યો અમારો મોર્નિંગ સીન, મસ્ત જોઈ શકો છો તમે. અને અમારો શિવરાજ ખાઈ જાય છે ને ટ્રાવેલિંગ કરી જાય છે. જવું છે મારે MNS અને હોમ બાર્ગેન. જોઈએ છે શું શું ત્યાંથી શોપિંગ કરીએ છીએ. કોણ આવ્યું છે શોપિંગ કરવા? આ કોણ શોપિંગ કરવા આવ્યું છે? હું ને શિવ શોપિંગ કરીએ છીએ. શિવ બધું જોઈ રહ્યો છે કે મારા લાયક કંઈક છે કે નહીં. એવા ગગલી શોપિંગ કરવા આવ્યા છો તમે મમ્મા જોડે? શોપિંગ કરવા આવ્યા છો મમ્મા જોડે? શોપિંગ કરવા આવ્યા છો? અલે લે. સોલ્ટ છે અને ટર્મરિક છે. સુપર પેકિંગ છે, મને ગમે. અને પેકિંગ જે બધા ચીઝ કલેક્શન છે, જ્યુસ છે. લેટ્સ કન્ટિન્યુ. ચીઝ સિલેક્શન્સ કેટલું સુપર છે, પ્લસ ટેક્સ પણ આપેલા છે કે કયું, મતલબ એ ચીઝને શું કહેવાય. ઓસમ. હું MNSમાં આવું તો છું જનરલી શોપિંગ કરવા, બટ કલેક્શન્સ બહુ બધા ન્યૂ આવ્યા છે. એનો પેકિંગ સ્ટફ ને ઓલ સુપર છે. હેલો. એમ તો મારો ડે 3 સ્ટાર્ટ થઈ ગયો છે. 2 દિવસથી તો મારું મગજ કામ નહોતું કરતું, બિકોઝ મારા સનને વેક્સિનેશન લગાવવાની છે, જે મેન્ડેટરી છે. એ તો બહુ સ્ટ્રોંગ છે, બટ મને ક્યાંક એવું થાય કે ના યાર. અને ફર્સ્ટ ટાઈમ એવું છે જો હમણાં એને હું એકલી લઈ જાઉં છું વેક્સિનેશન માટે. અને મારી પાસે પ્રાઇમ છે, બટ મને એમ થયું કે ના યાર, પ્રાઇમમાં થોડુંક દૂર રહેશે. બેટર છે કે હું આવી રીતના કરિયર લઈ લઉં. સો એ મારા હાર્ટના નજીક રહે અને એને એમ થાય કે ના, ઇન્જેક્શન મારી છે પટ્ટો એ મમ્મા મારી સાથે છે. સો 2 દિવસ વિડીયો એટલે નથી આવી કારણ કે મારું મગજ કામ નહોતું કરતું. સો આજે હું 3 દિવસની સાથે વિડીયો મૂકીશ. ફર્સ્ટ ડે તો બહુ ખાસ નહોતું. સેકન્ડ ડે અમે શોપિંગ માટે ગયા હતા, હું ને મારો શિવરાજ. અને આજે વેક્સિનેશન માટે જઈ રહ્યા છે એકલા. સો લેટ્સ સી કેવો એક્સપિરિયન્સ રહેશે. મને તો ખબર છે કે મારો બોય રડશે નહીં, બટ ડેફિનેટલી મને તો રડવું આવી જ જશે. અને હોસ્પિટલ અરાઉન્ડ જે અમારું જીપી છે, જીપી સેન્ટર, એ અમારે ત્યાંથી અરાઉન્ડ 5 મિનિટ્સ જ વોકિંગ ડિસ્ટન્સ ઉપર છે. તો મેં કીધું લાવો વોકિંગ કરતા જઈએ. બરાબર છે. તો બસ અહીંયાથી પણ તમારે જવાય. આજે વે છે ને, અને રાઉન્ડ થઈને પણ જવાય, બટ યુ ગોના સિલેક્ટ ધીસ વોકિંગ પાથ. તો 2 મિનિટની અંદર પહોંચી જઈશું. અને ત્યાં મારું ઘર છે. સો ઇટ્સ લાઈક એન વોકિંગ ડિસ્ટન્સ. અને લેટ્સ સી કેવો એક્સપિરિયન્સ રહેશે. સો હું અને બોય આવી ગયા છે એઝ યુઝ્યુઅલ. બધા જ એને કહે છે કે ઇટ્સ વેરી વેલ ડિસિપ્લિન બોય. અને આને એક તો મેં ફર્સ્ટ ફ્લોર તો આને નથી લઈ જાઉં. સો જવાનું છે સેકન્ડ ફ્લોર, અને બાય મિસ્ટેકનું તો ફર્સ્ટ ફ્લોર જવાનું છે. બટ બધા જ એઝ યુઝ્યુઅલ મને ખબર છે કે મારો બોય વેલ ડિસિપ્લિન છે. લેટ્સ ગો ટુ સી ધ જીપી ડોક્ટર ફર્સ્ટ એન્ડ ધેન વેક્સિનેશન. હેલો. સો ફાઇનલી મેં વેક્સિનેશન લગાવડાવી દીધી છે. અને સાચું કહું ને તો વેક્સિન લગાવ્યા પછી મેં આવ્યા છે ઘરે. એને ડૉક્ટરે સજેસ્ટ કર્યું છે કે તરત જ ડોઝ 1 પછી 5.5 ml એને ડોઝ આપવાનું છે, તાકી એને ફીવર કે ટેમ્પરેચર ના આવે. સો ઇટ્સ લાઈક ઇન ફર્સ્ટ ટાઈમ. બહુ દુખાયું છે, બહુ દુખાયું છે. ડૉક્ટરે 2 ઇન્જેક્શન એક સાથે આપી દીધી છે અલગ અલગ પગમાં. હજી બીજું કંઈ કેવું છે? હા, ડૉક્ટરનો હાથ બરાબર નહોતો, બહુ ભારે હાથ હતો. મેં કીધું બધાને કીધું ભાઈ સાંભળો છો ને બધા? હા, ડૉક્ટરનો હાથ બરાબર નહોતો. શિવરાજને પેઇન થયું છે. 2 પગમાં ઇન્જી આપી છે ડૉક્ટર એક સાથે. મેં કીધું મોદી કહો. અને પછી કીધું મેં કીધું બધાને. ગળામાં પણ કંઈક, મોઢામાં પણ આપ્યું હતું લિક્વિડ. કીધું. સો ફર્સ્ટ ડોઝ ફાઇનલી હું આપીને આવી છું. મને બહુ જ ડર લાગે છે પર્સનલી વેક્સિનથી. નીડલ્સથી જ મને બીક લાગે છે, બટ મેં કીધું લેટ્સ ટ્રાય. બહુ સ્ટ્રોંગ હોય છે મારો ટચ વુડ, બટ હું થોડીક ફટતું છે. હા બેટા. અને હવે આ કેવું એનો એક્સપિરિયન્સ રહેશે, લેટ્સ ટ્રાય. હા બેટા. અને કહેવાય ને કે
લેટ્સ ટ્રાય શાયદ એક થાય તો જો બેટા રોંગ વે છે થાય હા શાયદ આવી રીતે છે હા આવી રીતે જ છે 2.5 ml છે 2.5 લઈ લીધું છે અને એવરી 4 hours મારે એને સિરપ આપવાની છે સુપર ફર્સ્ટ ટ્રાય કર્યું છે એન્ડ ઇટ્સ ડન લેટ્સ સી કે આનો રિએક્શન શું છે અને ગમે છે કે નહીં એટલે બીટું મમ્મા ફર્સ્ટમાં અપાઈ ગયું બટ હી લાઈક ધ ટેસ્ટ લેટ્સ સી કે ગમ્યું એમ તો એટલે ગમ્યું બીટું બટ આ મેડિસિન આપવી જરૂરી છે કે એને ટેમ્પરેચર ના આવે અને 2 મિનિટ હોલ્ડ કરો હું થોડીક વારમાં તમારી સાથે યુટ્યુબ લાઈક વિડીયો કન્ટિન્યુ કરું એટલે બીટું એને નથી ગમ્યો ટેસ્ટ બટ હી હેઝ ટુ ટેક ઓ મોદીકો મમ્મજી મને ખબર નથી બટ ડોક્ટરે આમ સાઈડમાં આપતા હતા તો મેં કીધું લેટ્સ ટ્રાય ટુ ગીવ ધેટ વન એટલે મજા તો આવે છે પણ થોડું ફર્સ્ટ ટાઈમ બીજું ટેસ્ટ ઓ બેટા બધો ઓછે છે મમ્મી ઓછે છે સોરી હર્ષવાનું નો સ્માઇલિંગ નો લાફિંગ મળીએ પછી મને આને ધ્યાન આપવા તો બિકોઝ ઇટ્સ ધ ફર્સ્ટ ટાઈમ હેલો સો ફર્સ્ટ ડોઝ ઓફ વેક્સિનેશન એ લઈને આવ્યો છે બહુ પેઇનફુલ હતું ડોક્ટર ઓ બેટું સો ડોક્ટરનો હાથ બહુ હેવી હતો એટલે એને 2 વેક્સિનેશન એની આંખો મોટી થઈ ગઈ હતી બિકોઝ એ પેઇન થાય અમુક હોય ને કે અમુકનો હાથ સોફ્ટ હતો હેલો સો ફાઇનલી મેં એને કાલપલ પકડાઈ દીધું છે એનો રિએક્શન થોડુંક ઓકવર્ડ હતો લાઈક બિકોઝ ફર્સ્ટ ટાઈમ એણે કંઈક અલગ ટ્રાય કર્યું છે ફ્રૂટ્સ મને ટ્રાય કરાવું છું બટ જસ્ટ અ ટચિંગ ઓન ધી ટીપ ઓફ ધ ટંગ એટલું જ બટ મેડિસિન્સ ફર્સ્ટ ટાઈમ એને સ્વાલો કરી છે લાઈક સિરપ તો થોડુંક એનું મોડું બગાડવાનું ના થયું હતું બટ હી એન્જોયડ દેટ વન એટ લાસ્ટ અને 2 દિવસ મેં બ્લોગ નહોતા મૂક્યા મેં તમને પ્રિવિયસલી પણ કીધું હતું કે થોડુંક મને સ્ટ્રેસ હતું અને આમે મને એવું છે કે ભાઈ કોઈ પણ ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ આવે ને તો 2-3 દિવસ પહેલાં મારા સ્ક્રૂ ઢીલા થઈ જાય છે વિચારવાની ક્ષમતા બંધ થઈ જાય કંઈ કામ કરે ઈચ્છા ના થઈ જાય ખબર નહીં કેમ પણ મને હોસ્પિટલથી એટલી દિક્કત છે ને એટલી તકલીફ છે એમ પછી ફાઇનલી આજે હું એકલી ગઈ અને એને વેક્સિનેશન અપાવી દીધી જે બહુ જરૂરી હતી અને વેક્સિનેશનનું ડિટેલ્સ બધા જે યુકે રહેતા છે એને ખબર જ હશે કે ભાઈ શું ઇમ્પોર્ટન્સ છે અને મેન્ડેટરી હતી અને અપાવવી જ પડે એમ હતી અને સેકન્ડ ડોઝ જે છે એનો આફ્ટર 4 વીક્સ છે એટલે હું ટ્રાય કરીશ કે કલ્પેશ છે મારા હસબન્ડનું નામ છે એ આવે મારી જોડે બિકોઝ એ જે પેઇન છે અને જે એનું રડવાનું છે એ મને આમ થોડુંક દુઃખ દઈ દે છે આમ સહેન ન થતું એ દુઃખ મારાથી અને રહી વાત દિવસની તો સવારે ઉઠીએ છે ઘરના કામ પછી એઝ ઇટ ઇઝ ફરીથી એડ ઓન થઈ જાય છે એટલે એ બધું બાકીને બાકી જ છે બટ ઇટ્સ ઓકે કેમ કે આ વીક મારી બહુ બધી બેક ટુ બેક અપોઇન્ટમેન્ટ્સો છે ટિલ 30th ઓફ એપ્રિલ સો હું ટ્રાય કરીશ કે બ્લોગ એઝ મચ એઝ લાંબા બનાવું બહુ લાંબા નહીં બહુ શોર્ટ નહીં બટ મિનિમમ 9 to 10 મિનિટ્સના તો બનાવું અને આ જે વ્લોગ છે એ 3 દિવસનું ભેગું છે લાઈક સન્ડે મંડે અને આજે ટ્યુઝડે અને શિવરાજ અત્યારે એન્જોય કરી રહ્યો છે ડાયપર ફ્રી ટાઈમ બધાને ખબર જ હશે કે વોટ ઇઝ મીન બાય ડાયપર ફ્રી ટાઈમ એને મજા આવે છે સો બસ બાકી તો આજુ કોઈ પ્લાન ખાસ છે નહીં ક્યાંય જવાનું છે નહીં હોસ્પિટલની અપોઇન્ટમેન્ટ હતી બસ એ જ સો ફાઇનલી અપોઇન્ટમેન્ટ થઈ ગઈ છે એ નતું રડ્યું એટલું હું થોડીક રડી હતી બસ આટલું જ છે અને જોઈએ હવે કાલનું કેવું છે કેવું નહીં અને કેવું કોઈ ખાસ નથી તો 3 દિવસના ભેગા શોર્ટ્સ હું મૂકીશ તો ડેફિનેટલી આ વ્લોગ લાંબો થઈ જશે તો આ વ્લોગને હું અહીંયા જ એન્ડ આપું છું થેન્ક્સ ફોર ગિવિંગ મી 100 વ્યૂઝ ઓન ફર્સ્ટ વિડીયો અને બધાને ખબર જ હશે કે યુટ્યુબ પર વ્યૂઝ લેવા એ થોડાક હાર્ડ થઈ જાય છે બટ હું રિયલી થેન્કફુલ છું એ 100 વ્યુઅર્સના જેને મારી ફર્સ્ટ વ્લોગ આટલા ઇન્ટરેસ્ટથી જોઈ છે અને મેં કીધું હતું કે આ ડઝન્ટ મીન દેટ કોઈ મને લાઇક આપે કે ના આપે બસ તમારા લોકોનો કિંમતી સમય તમે આપો છો અને વ્યૂઝ આપો છો એ જ મારા માટે બહુ છે અને એક બીજી વિડીયોનું મેં તમને કીધું હતું કે 3000 એના વ્યૂઝ આવ્યા છે શોર્ટ રીલ છે જે ના જોઈએ પ્લીઝ જોઈને આવજો ફર્સ્ટ ટાઈમ એણે અઘું કીધું છે ઇવન ધો એને એ પણ સારા 1000 જેવા વ્યૂઝ આવી ગયા હતા કલાકની અંદર સો થેન્ક યુ ટુ ઓલ ધ વ્યુઅર્સ અને સ્પેશિયલ થેન્ક્સ ટુ ઓલ ધ પર્સન હુ આર ગિવિંગ ધ ટાઈમ ટુ ડુ અ લાઇક અને 4-5 એવા જણ છે જેણે સબસ્ક્રાઈબ પણ કરી છે મારી ચેનલને સો થેન્ક યુ એવરીવન
મળીએ કાલના બ્લોગમાં. હજી ઘણી અપોઇન્ટમેન્ટ પેન્ડિંગ છે પણ હું ધીમે ધીમે કહીશ. અને હા, જે હું ગુડ ન્યૂઝ કહેતી હતી કે જે વસ્તુની હું બહુ જ એક્સાઇટેડ હતી અને જેની બહુ જ ઈગરલી વેઇટ કરતી હતી, એ ઓલમોસ્ટ હવે કાલ સુધી મારી પાસે એ વસ્તુ આવી જશે. સો ડેફિનેટલી એનો હું બ્લોગ બનાવીશ અને મળીએ પછી. ત્યાં સુધી ટેક કેર એવરીવન એન્ડ ગુડ નાઇટ. બાય.